હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કેચ બ્લોક અને ટ્રાય બ્લોક વિશે. આજે આપણે વાત કરીશું ફાઇનલી બ્લોક વિશે, એટલે કે ફાઇનલી વિભાગ. તો સામાન્ય રીતે ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ કરવા માટે વપરાય છે. એટલે કે ફાઇનલી જે વિભાગ છે શેના માટે વપરાય છે? તમે જ્યારે ટ્રાય બ્લોકનો ઉપયોગ કર્યો હોય તો ટ્રાય બ્લોકના અમલ કર્યા પછી, એટલે કે ટ્રાય બ્લોકનો ઉપયોગ કર્યા પછી ક્લીનઅપ કરવા માટે તમે ફાઇનલી બ્લોકનો ઉપયોગ કરી શકો છો. તો સંબંધિત ટ્રાય વિભાગની અંદર કયા અપવાદો થ્રો કરવામાં આવશે તેની પરવા કર્યા વગર આપણે એ ખાતરી કરવા ઈચ્છીએ છીએ કે કોઈ ચોક્કસ સૂચનાઓનો અમલ કરવાનો છે, ત્યારે આપણે ફાઇનલી વિભાગનો ઉપયોગ કરીએ છીએ. સંબંધિત ટ્રાય વિભાગ દ્વારા અપવાદ થ્રો કરવામાં આવે છે કે નહીં તેની પરવા કર્યા વિના ફાઇનલી વિભાગનો અમલ ચોક્કસપણે કરવામાં આવે છે. એટલે કે ટ્રાય બ્લોક હોય છે, બરાબર, તો એની અંદર જે આપણે એક્સેપ્શન હોય છે, તો એક્સેપ્શન કઈ રીતે લખેલા છે, શું છે, એનો કોઈ પણ લેવા દેવા વગર ફાઇનલી વિભાગનો અમલ શું થઈ જશે? ત્યાં થઈ જશે. તો પ્રોગ્રામની પૂર્ણતાના સમયે જો ફાઇલ બંધ કરવી જરૂરી હોય અથવા કોઈ અગત્યનું સંસાધન મુક્ત કરવાનું હોય ત્યારે ફાઇનલી વિભાગ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે કોઈ તમારો જે પ્રોગ્રામ બનાવેલો હોય, પ્રોગ્રામ તમારે પતાવવાનો હોય, એટલે કે કમ્પ્લીટ કરવાનો હોય, બરાબર, અને કોઈ ફાઇલ હોય, ફાઇલને શું કરવાની હોય? બંધ કરવાની હોય, ત્યારે ફાઇનલી વિભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા તમને બતાવ્યું છે ફાઇનલી વિભાગની વાક્ય રચના, સિન્ટેક્સ કહેવાય જેને. તો પહેલાં ફાઇનલી લખવાનું, પછી છગડિયા કૌંસની અંદર ક્લીનઅપ કોડ આવે, બરાબર, જે લાસ્ટમાં એક્ઝિક્યુટ થાય. પછી છે સ્ટેટમેન્ટ્સ વિધિન ધીસ બ્લોક ઓલવેઝ ગેટ એક્ઝિક્યુટેડ ઇવન ટફ ઇફ રન ટાઈમ એરર્સ ટર્મિનેટ ધ પ્રોગ્રામ એપ્રોપ્રિએટલી. એટલે કે રન ટાઈમ એરર આવતી હોય તો પણ આ જે ફાઇનલી બ્લોક છે બતાવે. તો દરેક ટ્રાય વિભાગની પાછળ ઓછામાં ઓછો એક વિભાગ તો હોવો જ જોઈએ, જે કેચ વિભાગ હોય અથવા ફાઇનલી વિભાગ હોય. એટલે કે જ્યારે તમે પ્રોગ્રામ લખો છો ત્યારે ટ્રાય વિભાગની પછી કાં તો કેચ બ્લોક હોવો જોઈએ કાં ફાઇનલી બ્લોક હોવો જોઈએ. તો અહીંયા જુઓ તમને બતાવેલો છે, અહીંયા ટ્રાય બ્લોકનો ઉપયોગ કરે છે, અહીંયા એક્સેપ્શન બનશે અને એક્સેપ્શનને હેન્ડલ કરવા માટે અહીંયા શું થશે? ફાઇનલી બ્લોક બનશે, બરાબર. તો તમને જ્યારે પ્રોગ્રામ આયરો રન કરશો ત્યારે તમને અહીંયા આ પ્રમાણે આઉટપુટ મળશે. ઓકે, તો જુઓ અહીંયા ટ્રાય, અહીંયા હવે જે પ્રોગ્રામ લખ્યો છે એની અંદર કેવું છે? ટ્રાય બ્લોકનો પણ ઉપયોગ કર્યો છે, કેચ બ્લોક પણ 3 વાર ઉપયોગ કર્યા છે અને લાસ્ટમાં ફાઇનલી બ્લોક પણ ઉપયોગ કર્યો છે. એટલે 3 બ્લોક એક જ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાઈ ગયા છે, બરાબર. અને આ એનું આઉટપુટ છે. પછી છે થ્રો વિભાગ. તો અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે થ્રો કીવર્ડ છે, બરાબર, એનો ઉપયોગ ક્યારે થાય છે? અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા માટે. અત્યાર સુધી આપણે જોયેલા ઉદાહરણરૂપ પ્રોગ્રામોમાં જેવીએમ અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરીને આપોઆપ થ્રો કરતું હતું. ઉદાહરણ તરીકે જ્યારે આપણે શૂન્ય વડે ભાગાકાર કરવાની ક્રિયા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એરિથમેટિક એક્સેપ્શનનો ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યો અને જેવીએમ દ્વારા આપોઆપ તેને થ્રો કરવામાં આવ્યો. એટલે કે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપણે પહેલાં બી પ્રોગ્રામ જોયો હતો કે કોઈ બી સંખ્યા હોય એને 0 વડે ભાગવામાં આવે તો તમને ત્યાં આઉટપુટ શું મળતું હતું? એક્સેપ્શન આવતું હતું, જે એક્સેપ્શનનું નામ હતું એરિથમેટિક એક્સેપ્શન, જે શેના દ્વારા થ્રો કરવામાં આવતું હતું? જેવીએમ. એને શું કહેવાય? જાવા વર્ચ્યુઅલ મશીન. તો અપવાદનો ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે થ્રો કરવા જાવા વ્યવસ્થા પૂરી પાડે છે. આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ તે java.lang.throwable પ્રકારનો હોવો જોઈએ, અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે. એટલે કે કમ્પાઇલ કરતી વખતે શું આવશે? ભૂલ આવશે. તો અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટેની વાક્યરચના આપેલી છે, જેમાં લખેલું છે થ્રો અને એક્સેપ્શન ઓબ્જેક્ટ. એટલે કે થ્રો કીવર્ડ લખવાનો અને પછી શું કરવાનું? તમારો જે એક્સેપ્શન ઓબ્જેક્ટ હોય, બરાબર, એનું નામ ત્યાં લખી દેવાનું. તો જ્યારે થ્રો વિધાન મળશે ત્યારે સંબંધિત કેચ વિભાગની શોધ શરૂ થઈ જશે અને ટ્રાય કે કેચ વિભાગ પછીના કોઈ પણ વિધાનનો અમલ કરવામાં આવશે નહીં. તો
તો અહીંયા તમને આકૃતિ 10.18માં આપેલો છે અને પ્રોગ્રામ આપેલો છે થ્રો કીવર્ડનો ઉપયોગ કરીને, બરાબર, અને એનું આઉટપુટ તમને આ પ્રમાણે આપેલું છે. પછી છે થ્રો ઉપવાક્ય, કે થ્રો ઉપવાક્ય છે, બરાબર. તો એનો મતલબ શું થાય? તો જ્યારે આપણે ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગને જોયા, બરાબર, અત્યાર સુધીમાં આપણે ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગ છે એટલે કે બ્લોક છે એને જોયા. તો અત્યાર સુધી આપણે ચર્ચેલા પ્રોગ્રામ એ સાદા પ્રોગ્રામ હતા, એટલે કે અત્યાર સુધી જે આપણે પ્રોગ્રામ જોઈએ, પ્રોગ્રામ કેવા હતા? સાદા હતા. ભલે એની અંદર ટ્રાય, કેચ, ફાઇનલી યુઝ કર્યું, પણ એ સાદું યુઝ કર્યું હતું. તો જેમાં પદ્ધતિનો ઉપયોગ સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તો અહીંયા એ જ વિચાર આવે કે મેથડ કે કન્સ્ટ્રક્ટર દ્વારા અપવાદ ઉદ્ભવે તો શું થાય? તો એવા સંજોગોમાં ટ્રાય, કેચ વિભાગને આપણે ક્યાં મૂકીશું? કે મેથડ દ્વારા ઉદ્ભવતા અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે બે વૈકલ્પિક રસ્તા છે. એ ઓપ્શનલ, એટલે એ મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં જ ટ્રાય, કેચ વિભાગ લખો કે જે કદાચ અપવાદનું ઉદ્ભવ કેન્દ્ર હોય છે, અથવા ટ્રાય વિભાગની અંદર જ મેથડ કે કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરીને, બરાબર. એટલે શું કહેવા માગે છે કે અહીંયા તમે જે મેથડ લખતા હોય તો એનું જે કન્સ્ટ્રક્ટર હોય, બરાબર, કે મેથડ કે કન્સ્ટ્રક્ટર જે તમે લખતા હોય તો એની અંદર જ તમે શું કરી શકો છો? ટ્રાય, કેચ વિભાગ જો લખો તો એની અંદર શું થાય? અપવાદનું ઉદ્ભવ કેન્દ્ર બને, એટલે કે એની અંદરથી એરર બને. અને પછી જે ટ્રાય વિભાગની અંદર જો તમે મેથડ કે કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરો તો પણ શું થાય? અપવાદ સર્જી શકે, એટલે કે એરર આવી શકે. તો કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદરની સૂચના અપવાદ થ્રો કરી શકે તેમ છે તે જણાવવા મેથડ કે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતી વખતે થ્રો ઉપવાક્યનો ઉપયોગ કરી શકાય. તે એવો પણ સંકેત કરે છે કે મેથડમાં અપવાદનું વ્યવસ્થાપન કરી શકે તેવો કેચ વિભાગ નથી. જ્યારે આપણે કન્સ્ટ્રક્ટર કે મેથડ લખીએ છીએ કે જે તેને બોલાવનાર તરફ અપવાદ મોકલી શકે તો તે હકીકતનું દસ્તાવેજીકરણ કરવું ઉપયોગી છે. તો થ્રોસ ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરાય છે. એટલે કે થ્રો કીવર્ડ છે ક્યારે? મેથડની જ્યારે તમે ડિક્લેર કરતા હોય, બરાબર, ઘોષણા કરવી એટલે કે મેથડનું ડિક્લેરેશન કરવું. તો જ્યારે ડિક્લેરેશન કરતા હોય મેથડનું ત્યારે તમે થ્રો કીવર્ડનો ઉપયોગ કરી શકો છો. તો મેથડની ઘોષણા કરતી વખતે થ્રોસ ઉપવાક્યનો નીચે મુજબ ઉપયોગ કરી શકાય. કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો? તો અહીંયા આપેલું છે મેથડ અંડરસ્કોર મોડિફાયર, પછી જે રિટર્ન ટાઈપ, પછી જે મેથડ નેમ, પેરામીટર અને થ્રોઝ એક્સેપ્શન લિસ્ટ. પછી છગડીયો કૌંસ છે, એની અંદર આખી મેથડ જે બી લખવાની હોય આવશે અને છગડીયો કૌંસ બંધ કરી દેવામાં આવે. તો એક મેથડને અનેક અપવાદો થ્રો કરી શકે છે અને મેથડ દ્વારા થ્રો કરી શકાતા દરેક પ્રકારના અપવાદને મેથડના હેડરમાં દર્શાવવું જરૂરી છે. તો તમને મેથડનું હેડર આપેલું છે કે પરફોર્મ ડિવિઝન, થ્રોઝ, એરિથમેટિક એક્સેપ્શન અને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, અને પછી બ્રેકેટની અંદર બોડી ઓફ ધ મેથડ અને પછી એને ક્લોઝ કરી દેવાનું. અહીંયા તમને પ્રોગ્રામ આપેલો છે ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ થ્રોઝનો ઉપયોગ સમજાવતો પ્રોગ્રામ. કીવર્ડ થ્રો કઈ રીતે ઉપયોગમાં લેવાય? તો અહીંયા તમારે ક્લાસનું નામ પહેલાં થ્રોઝ ડેમો આપીએ, પછી જે આપણી મેઇન ફંક્શન છે એની અંદર ટ્રાય આપણે યુઝ કર્યું, ટ્રાય બ્લોક, એની અંદર અહીંયા શું કરવાનું છે? એક્સેપ્શન થ્રો કરશે. પછી કેચની અંદર શું કરશે? એક્સેપ્શન ત્યાં ચેન્જ કરશે, બરાબર, અને પછી અહીંયા શું કરશે? એને યુઝ કરશે, બરાબર, અને એનો આન્સર જે આવતો હશે તમને અહીંયા બતાવશે. તો અહીંયા તમને કીધું છે કે આકૃતિ 10.20માં દર્શાવેલ પ્રોગ્રામમાં આપણે પરફોર્મ ડિવિઝન નામની એક મેથડ લખી છે. અહીંયા આ ટ્રાય બ્લોકની અંદર પરફોર્મ ડિવિઝન, બરાબર. તો આ મેથડમાં એરિથમેટિક એક્સેપ્શનનો ઓબ્જેક્ટ ઉદ્ભવશે, એટલે કે એરિથમેટિક એક્સેપ્શનનો શું થશે? ત્યાં ઓબ્જેક્ટ બનશે. તો આપણા પ્રોગ્રામની મેઇન મેથડમાં પરફોર્મ ડિવિઝન નામની મેથડને કોલ કરવામાં આવે છે. અત્રે તદ્દન સ્વાભાવિક છે. પરફોર્મ ડિવિઝન મેથડમાં અપવાદ વ્યવસ્થાપન તંત્રને ન હોવાને લીધે બોલાવનાર મેથડ દ્વારા જ અપવાદ ઝીલવામાં આવશે અને તેથી બોલાવનાર મેથડમાં અપવાદ વ્યવસ્થાપન માટે એક્સેપ્શન હેન્ડલરનું હોવું જરૂરી છે. એ જ રીતે જાવા ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં પણ અપવાદો હોઈ શકે છે. એટલે કે અહીંયા આપણે જે પરફોર્મ ડિવિઝન લખ્યું એના થ્રુ શું થશે? તમારા પ્રોગ્રામમાં એરર આવશે, પણ એનું હેન્ડલિંગ તમે કેચમાં બી કરી શકો છો અને પછી
એના તમે અહીંયા જ્યારે થ્રો કરો છો બરાબર, તો એનો જે આન્સર આવતો હોય એ તમને ત્યાં જોવા મળી જાય બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.